माड़ी परगट पीछड़िया। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वराय। गुरु साक्षात परिब्रह्म तस्मै श्री गुरुवे नमः। कोई ने खेतरवाड़ियों कोई ने गाम गरा। कोई ने खेतरवाड़ियों कोई ने गाम गरा। आकाशी रोजी उतरे नकलंक देवीदास। आकाशी रोजी उतरे नकलंक देवीदास। सर्वा आ सोरठ देश में तोरણિયા धाम में दर बीजे तो संतवाणी होय छे, पण आजे महाबीज छे के जे बीज समग्र देश में सनातन धर्म में या उजली बीज छे। बीजनी शुरुआत ज किशोर बापू एवी छे कि बीज थी त्रीज, त्रीज थी चौथ, पाचम एम जेम विकास थाय छे चंद्रनो, एम सनातन धर्म में संतना सानिध्य में माणसना जीवतरनो पण एम ज विकास थाय छे। धीरे 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 झपटथी मेळवानी वृत्ति जे माणसोनी छे, टूंके रस्तेथी मेळववानी वृत्ति माणसोनी छे, एने बहु समजवा जेवी वात छे कि धीरे 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 तमे कोई पण क्षेत्र में प्राप्ति करी शको। पछी आ जन्म नहीं तो ओला जन्म मांथी आपणे घणीवार एम विचार करी कि आ नानी वयमां आने बधुं केटલું प्राप्त थयुं छे, तो एनो अर्थ एम नथी एना કેટલાય જન્મોની કમાણી ભેળી થાય ત્યારે એ પદ પ્રાપ્ત થાય છે। આપણે ત્યાં બહુ એક સરસ દાખલો આપણે એક બહુ સરસ દાખલો છે કે તમે રામાપીરને મંદિરે કે શિવ મંદિરે કે કોઈ હનુમાનજીને મંદિરે કે માતાજીને મંદિરે તમે શ્રીફળ વધારવા જાઓ तो चौथा कोई गाय श्रीफल तूटे एनो अर्थ एवो नथी के एना આગલા ત્રણ ઘા નકામા છે। ત્રણ ગાય એનો ખોખરું કર્યું તારે ચોથા ગાય તૂટ્યું છે। એમ જન્મો જન્મની પૂંજી જ્યારે મેળી થાય તારે પ્રાપ્ત પદ પ્રાપ્ત થાય છે। પરમ પૂજ્ય રાજેન્દ્ર દાસ બાપુ સતાધારથી પધારેલા, પરમ પૂજ્ય વિજય બાપુ ચાપડાથી પધારેલા સંતો, સૌરાષ્ટ્રના ગુજરાતના ખૂણે ખૂણેથી અહીંયા સંતો આવે છે। અને હું હમણાં જ દેવાભાઈને લીલાભાઈને કહેતો હતો કે સંસ્કૃતમાં એક કહેવત છે કે નૂતન નવું નવું, જેમ રોજ નવું નવું। અહીં તમે 15 દી પછી આવો તોરણિયા ધામ તો કાંઈક નવું હોય, કાંઈક વિકાસ હોય। નવું તો ઘણું કરી શકે, આ તો વિકાસની નવી વાત છે। કાંઈક ને કંઈક ઉત્કૃષ્ટ થઈ રહ્યો હોય એવું તમને લાગે। મને તમને જીવતરનો કંઈક સંદેશો અહીંથી મળતો હોય એવું અહીં લાગે છે। ઘણી સંતવાણી રજૂ કરી રામદાસજી તેમજ લક્ષ્મણભાઈ, અને હજી સંતવાણીના આરાધકો અહીંયા બેઠા જ છે, લોક સાહિત્યના આરાધકો પણ અહીં બેઠા છે। પણ મારે આપને એક કવિતાની આજુબાજુ થોડી વંદના કરવી છે। અમારા लोक साहित्य में अथवा तो चारणी साहित्य में अथवा तो जीवतरना साहित्य में जो तमे जो क्यो तो कांईक ने कांईक समजाववा माटे माणसोए रूपक बांध्या होय छे। सोनू अने पीतल बे वातुं करता हता। सोनू अने पीतल कई वातुं न करी शके, निर्जीव वस्तु छे, पण कविओने समजाववा माटे कविए समाजने समजाववा माटे प्रतीको लीधा छे। सोनू ओला पीतलने एम कहे छे कि तारो चड़काट बहु सरस छे, तू उजळुं बहु लायक छे। એટલે પિત્તળ ને કઈક મજા આવી ને એને સોનાને કીધું કે તો હું તને કહું છું તારામાં જો મને વેલવી લે તો તારો વજન વધી જાય એમ। સોનું કોઈ ઈ વાત તારી સાચી છે, પણ મારી કેરેટ ઘટી જાય એનું શું એમ? હે સંસ્કારને તો બાપ આવતા પેઢીયું લાગે અને સંસ્કારને જાતા પેઢીયું લાગે।
દિયાથી મને તમને લોટરીની ટિકિટ લાગી જાય તો રૂપિયાવાળા થઈ જાય, પણ કાંઈ સંસ્કારી ન થવાય રાતોરાત કાંઈ. એના માટે તો સંતનું શરણ લેવું પડે, એના માટે ઈશ્વરનું નામ લેવું પડે, એના માટે માણસને ઘણું ઘણું તપ કરવું પડે. આપણે અહીં બધા બેઠા એમ કોને સારું ન થવું કલ્પના કરું છું, બધાને સારું થવું છે. સારું થવું હોય તો જ મહેનત કરવાની છે, ને ખરાબ તો છે જ. આ લુગડાને ઉજલા કરવા હોય તો ધોવા પડે મિત્રો, પણ કોઈ દી મેલા કરવાનો પ્રોગ્રામ ક્યાંય આપણે સાંભળ્યો નથી કાંઈ. ન ધોવો એટલે મેલા તો થઈ જ જાય. બજારમાં હાવણા હાવણીઓ ખરીદવા જવાય, પણ કચરો ખરીદવા ન જવાય કાંઈ. બજારમાં એમ કહે 5 હાવણા 5 હાવણીઓ લાવો, 5 મણ કચરો લાવો. નહીં વાળો નહીં એટલે કચરો તો એની મેળે મેળે વયો આવે. એમ સંતના શરણમાં જઈ અને સદગુણ પ્રાપ્ત ન કરો તો અવગુણ તો એની મેળે આવી જાય, એ હગા માસ્યાય થાય. તમે એક ખાટલાનો પાયો ઢળો એટલે ત્રણેય જેમ ઢળડાતા આવે હારો હારી, એમાં અવગુણ તો એની વાહો વાહવી આવે. એના માટે આપણે કંઈક પણ મેળવવું જોઈએ, અને એના માટે મેળવવાની મારે આપને કવિતાની સાથે એક વાત કરવી છે. બહુ મોટી વાત તો એ છે કે અહીંયા દરેક કલાકાર, દરેક સંતવાણીના આરાધક, કલાકાર શબ્દ તો હું ઠીક છે કે રૂટિનમાં બધાને છે એટલે વાપરી, પણ કલાકાર શબ્દ કંઈ એવો ભારે નથી. પણ તોરણિયા ધામની માલિપા જે કાંઈ વિદ્વાનો આવે છે, સંતો સાધુઓ અને સંતવાણી અને સાહિત્યના ઉપાસકો આવે છે, એ જેમ સીમિત સીમિત જલ ભરહી તરાવા, એમ સદગુણની પાસે જેમ ગુણો, જેમ દરિયાની પાસે નદીઓ દોટ દઈને આવે, એમ અહીં તોરણિયા ધામ બધા એની મેલે મેલે આવે છે, બાપુનો પ્રેમ જોઈને આવે છે. એટલે મારે આપને કવિતા રજૂ. કારણ શું કે જે કવિતા પરમ પૂજ્ય રાજેન્દ્ર દાસ બાપુના જીવનમાં સાંગો પાંગ દેખાય એમ કે મોજ મારે હું, મોજ મારે હું, મોજ મારે હું રે બાવલિયા, મોજ મારે હું, મોજ મારે હું, મોજ મારે હું રે અગમ મોજ મારે
પૂજ્ય સેવાદાસ બાપુના ભજનમાં માણસો જતા ને પાજોદ ને બધી અમારે માણેકવાડાની બાજુ, પછી ભજન સાંભળીએ પછી કે બાપુ ભજનમાં આમ જામો પડી ગયો તો કે જામો પડ્યો પણ ફેર પડ્યો કે નહીં કાંઈ એમ કે નીકળ્યા જામા જ પાડવા આમાં તો ફેર પડવો જોઈએ બાપ. હે કહેવાનો મારો અર્થ, આજે દાન અલગારીની કવિતા છે, તખતદાન રોહડિયાની કવિતા. કિશોર બાબુ દાન અલગારી મસ્ત કવિ છે. વિદ્વાન વિસરતે બસ્તી में हम तो मस्त इकीले फिरते हैं. હે એવો દાન અલગારી એમ લખે છે કે મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે. આટલી આ મોજ છે એ બહારની મોજની વાત નથી કરી, એને આંતરિક મોજની વાત કરી છે. હર ભજુ હક બોલવું દોનો બાતા વલ, ઈ નરને કોઈ દી ઉતરે ની ઇતિ આઠો પર મમલ. તેની હરવાણી હાચી હોય. ભુદરજી લાલજી રાણા કનોડાના એક બ્રહ્મદેવતા કવિ ફાટલ પ્યાલો હતા ભાઈઓ. હા, પ્રેમને જો વાચા હોય તો આ તો જગત જોગી થઈ જાત, અને હલકીની હેમાલે જાતી તો ભગવાન પેરી અને ભુદરા. કોઠીમડું કડવું હોય તો કોક દીક મોસમે મીઠું થાય, પડું ગાવ હકડું ગળી જાય એની કડવાય શું કે ની કાબાવું. એમ અંદરથી જેની મોજ આવે છે, અંદરથી જેને આનંદ, બહારની આનંદની વાત નથી. બહારનો આનંદ તો માથેથી નાખો ને પૂરો થાય એટલે સીતારામ થઈ જાય. પણ જેને અંદરથી જે હરવાણીઓ આવે છે, દાન અલગારી એની વાત કરે છે કે મોજમાં રહેવું, વર્તમાનમાં રહેવું. ભૂતકાળમાં જીવન નથી જીવતા, ભવિષ્યમાં પણ નથી. આ બહુ ઊંચી વાત છે, મોટી વાત છે. આ સંતોને મજા આવે. રાજેન્દ્ર બાપુને તમે જ્યારે મળો, સવાર બપોર સાંજ ગમે ત્યાં, પણ તો એ આનંદમાં જ હોય. એ કઈ ઊંચી નો મળે છે આનંદ. હે કોઈનો આપ્યો મળે છે, કોઈનો આપ્યો તો કેટલીક ટકા કેટલી ઘડી હાલે ભલા માણસ. જેની અંદરથી જે મોજ છે, અંદરની જે આનંદની સરવાણી છે એની વાત કરે. મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે. અને હવે સાંભળજો, અગમ અગોચર અલખ ધણીની ખોજમાં રહેવું. હે દુનિયાનું સંચાલન કરનારો મારો નકલન ક્યાં હશે, મારો બાપ ક્યાં હશે, લીલા નેજા વાળો ક્યાં હશે, એને ગોતવા માટેનું જીવતર સમર્પણ કરવું. એટલે તમારા કવિ પણ કીધું છે કે સુખ દુઃખની બે કેળી પકડી આગળ વધતા જાવું છે મારે, આગળ વધતા જાવું. સુખ દુઃખની બે કેળી પકડી આગળ વધતા આવું છે મારે, આગળ વધતા જાવું છે. સુખ અને દુઃખ, સુખ અને દુઃખ, તડકો ને છાંયો, ભરતી અને ઓટ, માન અને અપમાન એ માણસના જીવનમાં આવે આવે અને આવે. પછી રામ માણા બનીને આવે તોય આવે, કૃષ્ણ માણા બનીને આવે તોય આવે. ચાહે કોઈ પણ મહાપુરુષ જન્મ માણસ મનુષ્યનો લે એટલે એને આમાંથી પ્રક્રિયામાં પાસ થવું જ પડે. પણ ફેર એટલો છે કે એને સુખ અને દુઃખ બે સરખા લાગે. સુખ દુઃખની બે કેડી પકડી અને મારા આગળ વધતા જવું છે. સુખમાંય રોકાવું નથી અને દુઃખમાં નથી રોકાવું. મારે તો પરમ તત્વની ઝાંખી કરવી છે, મારે તો ત્યાં જવું છે. આ દરેક સંતની દોડ તો એ તરફ જ હોય. રામે એકવાર લક્ષ્મણને કીધું હતું કે લક્ષ્મણ, આદર્શ વિનાનું જીવન વ્યર્થ છે. સાંભળજો મિત્રો, આદર્શ વિનાનું જીવન વ્યર્થ છે. એટલે લક્ષ્મણે દલીલ કરી કે પ્રભુ, આદર્શમાં જીવન વ્યર્થ બની જાય એનું શું કરવું? આદર્શ વિનાનું જીવન વ્યર્થ છે એ વાત હું તમારી સ્વીકારું છું, પણ પ્રભુ આદર્શમાં વ્યર્થ જીવન બની જાય એનું શું કરવું? અને રામનો જવાબ સાંભળજો મિત્રો કે હે લક્ષ્મણ, આદર્શમાં વ્યર્થ બનેલું જીવન બીજાને માટે આદર્શ બની જાય છે. જીવન જીવવા માટે તો હરિચંદ્ર તારામતીના દાખલા લેવાય, ત્યાં ટાટાના બિરલાના હાલે. ખરીદો ખરીદો દુનિયાના લોકો, અમારે અમારું જીવન વહેંચવું છે. શું ગુનો હતો હરિચંદ્ર તારામતીનો? સત્ય ન છોડવું એ જ ગુનો કે નહીં? અને એને ખબર હતી કે સત્ય ન છોડો,
સત્ય ન છોડો અને અસત્યને તમે ન પકડો એટલે ઈ ટ્રેનમાં તમે ચડો એટલે આવા સ્ટેશન જ આવે, બજારમાં વેચાવું પડે એમ. અને એને હરખ હતો, વેચાવાનો હરખ હતો, એને દુઃખ નહોતું. બાપ, એ દુઃખ તો હું તમે સહન કરી શકતા નથી ને એટલે થાય છે. મને એક જણે કીધું હતું, મને કે હરિચંદ્રની વાર્તા સાંભળી મારી પાસે આવ્યો ને મને કે ભાઈ આવા દખ આપણી ઉપર પડે તો આપણે તો મરી જાય. પણ મેં કીધું તારી ઉપર નાખે નહીં, એની પાસે મીટર છે કે એની ઉપર કેટલું નાખવું હોય. તને કેરોસીન લેવા મોકલે ને ધ્રુજકા મૂકતો તારી ઉપર હરિચંદ્રના કસટ હોય તો તારે લેર કર, ટિકિટના કાળા બજાર કર, મોજ કર. હે તારી ઉપર ન હોય બાપ, તો જે સહન કરે એની ઉપર હોય. તો મોજમાં રેવું, મોજમાં રેવું, મોજમાં રેવું રે બાવલિયા, મોજમાં રેવું, મોજમાં રેવું, મોજમાં રેવું રે અગમમાં ગોચર, અગમમાં ગોચર અલગ ધણીની ખોજમાં રેવું રે બાવલિયા, મોજમાં રેવું, મોજમાં રેવું, મોજમાં રેવું રે અગમમાં ગોચર અલગ ધણીની ખોજમાં રેવું રે, મોજમાં રેવું, મોજમાં રેવું, મોજમાં રેવું રે. કવિતા બહુ સરસ છે. એની પછીની પારે જે કઈ વાત કરવી છે એ પણ હું આપણે સામે રજૂ કરીશ. આપણા લોકગીતો છે, આપણા ગીતો છે, એ સૌરાષ્ટ્રનું એક પણ ગીત એવું નથી કે જે ગીતમાં કંઈક આધ્યાત્મિક અર્થ ન હોય. અને આધ્યાત્મિક અર્થ હોય તો સૌરાષ્ટ્ર પ્રદેશ એને જીવતું રાખે ને કે ભંડારી દે ધરતીની માલિપા. દીસ હલકું પોહાય ને. દાખલા તરીકે આપણે જે ગીત ગવાય છે, અમરદાસ બાપુ એને બહુ સરસ અર્થ કરેલો. એમનું શરીર હમણાં શાંત થયું ને, પણ એને અર્થ કર્યો હતો. આપણે ત્યાં ગામડામાં એક ગીત ગવાય છે, સાંભળજો. કે ચાંદો ઉગ્યો એ જી ચોકમાં ઘાયલ, ચાંદો ઉગ્યો ચોકમાં, એને રીના હરણું આત્મી રે હલાર શેરમાં હરજણિયા, એને રીના હરણું આત્મી રે હલાર શેરમાં હરજણિયા. ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ, ચાંદો અરજણિયા નામના માણાને સંબોધન કરી અને કહે છે કે તારે માથે હવે ચાંદો ઉગ્યો હે, ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ, ચાંદો ઉગ્યો ચોકમાં. ચાંદો એટલે માથાના સફેદ વાળ થઈ જાય, ચંદ્રમાનું પ્રતીક છે. હવે તારે માથે ચાંદો ઉગી ગયો છે અને હરણું આથમી હાલતા શેરમાં અરજણિયા. કિશોરભાઈ, આ શરીર હાલતું ચાલતું છે, એમાં જે હરણું છે એ હવે તારે હાથમાં મંડી છે. કારણ આ ગીત સંપૂર્ણ અમરદાસ બાપુ એમ કહેતા આધ્યાત્મિક છે. ચાંદો ઉગ્યો ચોકમાં, તારે માથે ચાંદો ઉગી ગયો છે અને હરણું આથમી છે હાલતા શહેરમાં અરજણિયા. અરજણિયા નામના માણસને ગામડાનો ગોવાળ એમ કહે છે કે તારે હવે ચંદ્રમાં માથે ચાંદો ઉગી ગયો છે, તારી હરણું હવે હાથમાં મંડી છે, તને ઘટપણે ઘેરી લીધો છે. ઘટપણ તો બાપા કેમ આવે હે, કે ઘટપણ ઘોડે ચાલીને ગીરે ગાલો રે ઘટપણ
ગઢપણ તારે ઘોડે ચડી અને ઘીરે આવ્યા ને નિશાની શું બતાવી? બુઢા પાએ ધોળા નિશાન બતાવ્યા. સફેદ વાળ થઈ ગયા, તારે માથે ચાંદો ઉગી ગયો છે. અને આપણે જમણવારમાં પૂજ્ય મોરારી બાપુ એમ કે છે, જમણવારમાં જમવા જાવ ને પછી છેલ્લે ભાત પીરહાય, અને ભાત પીરસાય પછી મિષ્ટાન નો મગાય, અને માગો તો કોઈ દે નહીં. એ માથાના વાળ સફેદ થઈ ગયા પછી કામ ક્રોધ લોભના મિષ્ટાન મૂકી દેવા જોઈએ. નથી તો 60 વર્ષના કહેતા બાબા લાવો બે રફલો ખાઈ, બહુ ખાતા ભડના દીકરા, હવે કોકને ખાવા દે, હવે કોકના વારા એ વારા આવવા દે એ દે. આ તો રાજેન્દ્રદાસ બાપુની ગુરુ ભક્તિ અને સેવાદાસ બાપુનું ભજનનું આ ફળ છે, સમજી લેજો. અહીં બધાને મજા આવે એનું કારણ અમે તો બધે બીજા પ્રોગ્રામમાં અવેડા નાટા મારતા હોય. અહીંયા તો આ ભજન ભૂમિ છે બાપ. હે હાથમાં રામસાગર લઈ અને બાવલિયા રાત્યુ સેવાદાસ બાપુ આંખમાં આહુડા પડ્યા છે. રામસાગરના રણકારે એના તાર ઉપર આહુડાની જેણું ફૂટતી હોય. હે શું વેદનાના ભજનો ગાયા છે. તોરણી અમે આવતા બાપ, અહીંયા આવતા એમને સાંભળવા માટે. આ ભજનની ભૂમિ છે. અહીં કોઈ પણ ભજનિક આવે, શબ્દનો સુરનો આરાધક આવે, એમ કેતું હોય કે હું જમાવી દઉં તો વાતમાં માલ નથી, આ ધરતી જમાવે છે તને એનું ભજન જમાવે. આ ઈ તાકાત છે. આમાં ભલભલાની કોઈ અહંકાર કે રણકો કામ ન લાગે બાપ. આ મોજ આવે છે એનું કારણ એનું સમર્પણ છે, એની ભક્તિ છે. યુગો સુધી ભક્તિ ચાલે બાપ. કહેવાનો મારો અર્થ, સફેદ વાળ આવી ગયા છે, આંખોના અંજવાળા ઓછા થઈ ગયા છે, કરણ ભુવનમાં અલીગઢના તાળા દેવાઈ ગયા છે. રામ રામ તો કે રીંગણા, બોલો શું કરો, સાંભળે નહીં શું કરો તમે. અમે એક ભજનીકને પ્રાણભાઈ ઘીરે સાંભળવા ગયા હતા, એક મારા મિત્ર પણ હારા, બિચારા કાંઈ સાંભળતા જ નહીં. ભાગમાં હોય તો સાંભળે ને. અમરદાસ બાબુ એમ કહેતા કે મારી કથા એક જણે કરાવી ભાઈ, લાખો રૂપિયાનો ખર્ચો, અને પોથી પધરાવતા હતા, એમાં કોઈ બંદૂક ફોડી કાનમાં ટાંકું પડી ગયું, બોલો સીતારામ થઈ ગયું. હાવ હવ ની હારી એ બેન હવ ની હારી જોવે, આમાં મામા કરે, કાંઈ સાંભળાય નહીં. ખર્ચો એણે કર્યો, કથા એણે કરી, પણ સીતારામ થઈ ગયું. હાવ ભાઈ હવે એમાં હાથે હાથ દી તો એમનો મૂગો બેઠો રહ્યો ને પછી પૂર્ણાવતી થઈ ગઈ ને પછી પોથી પધરાવવા માટે બધે જાય ને એમાં પાછી બંદૂક ફોડી ઢાંકું ખુલી ગઈ. લ્યો કથા પૂરતી જ બંધ થઈ હતી. એ તો ભાગમાં હોય તો થાય. એટલે અમે ભજન સાંભળવા ગયા, મારો મિત્ર પણ આવે ને કાલે તાળા દેવાઈ ગયેલા ને પછી ભજન સાંભળીને આવતા હતા ને એમાં ભજની કે ગાયું મારી હેલી રે ગગને ચડીને હેલી જોઈ લ્યો. પછી રસ્તામાં મને કે મેં કીધું આ ભજન બહુ સારું ગાયું, હેલી રે ગગને ચડીને હેલી જોઈ લ્યો. મને કે થેલી તો મારી પાસે હોય જ. શું કરો તમે? કરણ ભુવનમાં ડાયા તારી ડોકી. મને એક જણે કીધું, મને કે માણસ જીવતા તો રામનું નામ ન લે, પણ મને કે મર્યા પછી ન લે. પણ મેં કીધું મર્યા પછી તો કેવી રીતે લેવું ભલા માણસ? મને કે એને છે ને નનામીમાં બાંધ્યો હોય ને તો પોચો બંધાણો હોય, હખડ ડખડ. તો પેલા રામ બોલો ભાઈ રામ કરે તો આ તો આમ કરે, લ્યોમાં 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 મારી વાહે નો. કારણ ડગમગ ડોલે ડાપણ ડાયા તારી ડોકી. અને જઠરાબાઈ ભૂલી ગઈ
ધર્યું સીતારામનું નામ, ગઢપણ તારે ઘોડે ચડી અને ઘેરે આવ્યા. મારો કહેવાનો અર્થ, ચાંદો ઉગ્યો ચોકમાં, હરણું હાથમી હાલતા શેરમાં અર્જણિયા. આટલું બધું થઈ ગયું. નેહડાની માલિપા, ગામડાની માલિપા, વગડાની માલિપા, અને પછી ગામડાનો માણસ પરમાત્માને એમ કહે છે, સાંભળજો, કે તારે મારે એ હવે ઠીક છે ઘાયલ, તારે ને મારે ઠીક છે. હે નકલંક નેજાધારી હિન્દવા પીર, મારે તો તારે હેરે નાનપણની મિત્રતા બંધાણી છે બાપ. તારે મારે એ હવે ઠીક છે ઘાયલ, તારે ને મારે ઠીક છે. તો હવે ઠીક ને ઠેકાણે પેલો આવજે ગરજણિયા, ઠીક ને ઠેકાણે પેલો આવજે ગરજણિયા. આંધો ઉજો ચોકમાં ઘાયલ, ચાંદો ઉજો ચોકમાં, હેલેરી હરણું હાથમી રે હલાર શેરમાં ગરજણિયા, હેલેરી હરણું હાથમી રે હલાર શેરમાં ગરજણિયા. તારે મારે ઠીક છે ઘાયલ. હે બાપ, હે પરમાત્મા, તારે મારે ઠીક છે. મેં તારી યાર નાનપણથી મિત્રતા બાંધી છે. હવે તું અંત ઘડી આવી અને ઉભો રહી. એક ગામડામાં હું ગયો તો, મારે એના પછી એક બાપુએ જે કીધું છે વાત કરવી છે. પણ ગામડાનો માણસ, ક્યાં વાત, ખૂણામાં એક માથે ફાલિયું ઓઢી અને પોતાની જીભની હારે વાતું કરતો હતો. આ પ્રદેશ છે, આ સૌરાષ્ટ્ર પ્રદેશ છે બાપ. વિશ્વમાં ટુકડો ક્યાંય નથી. રજનીભાઈ, અમારે રવિન્દ્રભાઈ, અમારે આ બધા નંદુભાઈ, અમારો ખેતસી, આ બધા બહુ ફર્યા છે, બહુ કમાણા છે, બહુ માણસોને જોયા છે. એનું દિલડું અહીંયા ઠેર્યું છે ને એટલે આવે થોડી થોડી. અહીંયા મને કહેવાનો મારો અર્થ છે, આ ટુકડો એવો છે બાપ. ભારતમાં આ ટુકડો ક્યાંય થવો નથી. સોરઠનો, એ સોરઠનો માનવી માથે ફાલિયું ઓઢી અને પોતાની જીભની યારી વાતો કરતો હોય ને તો વેદની વાતો થતી. શું કે પોતાની જીભને કે હે જીભ, આ બનેલી હકીકત આપણે સામે કહી રહ્યો છું કે આખી જિંદગી તે કીધું એમ મેં કર્યું. તને એમ થયું કે મારે ખારું ખાવું છે તો હે જીભ, મેં તને ખારાશનો પણ સ્વાદ આપ્યો છે. જીભ, તને એમ થયું કે મારે ગળપણ ખાવું છે તો મેં ગળપણ ખવડાવ્યું છે. તને એમ થયું કે મારે તીખું ખાવું છે, મેં તીખું ખવડાવ્યું છે. તને ઈચ્છા થાય તારે મેં કોકના વખાણ કરવાની તને ઈચ્છા થઈ તો મેં તને એ છૂટ આપી છે. જીભ, હું તો ત્યાં સુધી તને કહું છું, તને કોક વાર એમ થયું છે કે હું કોકની ટીકા કરું તો મેં તને એ છૂટ આપી છે. પણ હે જીભ, હવે છેલ્લે મારું એક કયું કરજે કે આ ખોળિયામાંથી જીવ જાય ને તારે રામ કૃષ્ણ નકલક નેજાધારી એટલું બોલજે. આખી જિંદગી તારું કયું મેં કર્યું છે તો છેલ્લે જિંદગીમાં તું મારું એક કયું ન કરે. એટલે કદાચ હિન્દી કવિએ લખ્યું હોય છે હે કે ઇતના તો કરના स्वामी फिर प्राण तन से निकले गोविंद नाम लेकर फिर प्राण तन से निकले इतना तो करना स्वामी जब प्राण तन से निकले। तारी यारे संबंध है हमारा पिंगलिश बाबू बालिया एम कहता छेली स्थिति है के मारू न तारू नो मटू ये थी जगत फंद मा जागतो आराम सपनू थयू उल्टू हवे मफत भिक्षा मागतो अथड़ाऊं छू
હું અરણમાં મને નારાયણ રસ્તે લાવજો, એ પરિભ્રમ પ્રીતિ પાળવા તમે અંત વખતે આવજો. મારું ને તારું નો મટ્યું, જગત પદમાં જાગતો આ રામ સપનું થયું ઉલટું, અને હવે તો મફત ભિક્ષા માગતો થણાવું છું હું અરણમાં, હવે નારાયણ રસ્તે લાવજો, પરિભ્રમ પ્રીતિ પાળવા તમે અંત વખતે આવજો. હવે સાંભળજો, એક નામથી ગજા મિલ તારો ગહન છે તારી ગતિ. આ ભજનો શું કામ દર બીજે થાય છે, દર પુણ્ય શું કામ ભજનો થાય છે? એક વાર લાગી જાય ને અંતે જો મુક્તિ મળી જાય એના માટેના સંતોના પ્રયત્નો છે બાપ. આજની તો કાલ, કાલની તો પ્રમદી, પ્રમદીની તો હોલેદી, કંઈક તો શબ્દના બાણ લાગશે. જેમ ખેતરમાં ખાતર નાખી નાખી જેમ ખેતર ખાતર થઈ જાય, એ ભજનો સાંભળી સાંભળીને જીવન ભજનમય થઈ જાય, એ પ્રયત્ન સૌ સંતોના છે બાપ. એક નામથી જમીર તારો ગહન છે તારી ગતિ, એક નામથી જમીલ તારો ગહન છે તારી ગતિ. હવે સાંભળજો, કંઈક જન્મ ના દોષ કાપી મહારાજ આપો શુભમતી. આ પ્રાર્થના નિત કરે પીંગલ દાસ જાણી નિભાવજો, અરે રે પરિભ્રમ પ્રીતિ પાળવા તમે અંત વખતે આવજો. આપણું લોકગીત પણ એવું છે, આપણા લગ્ન ગીતો પણ એવા છે. હવે સાંભળો, દીકરી વિદાય વખતે આપણે ત્યાં ગીત ગવાય છે, સાંભળજો. સમા સમાના ગીતા ટાણી જેમ સોડા લેવન મિક્સ નતું હોય. લગ્ન ગીત હું સમજી વિચારીને બોલું છું કે આપણું લગ્ન ગીત પણ એવું નથી કે જેમાં સમર્પણ ન હોય ને સંસ્કૃતિ ન હોય બાપ. લગ્ન ગીત વિકૃત નહોતા, સંસ્કૃતિ સભર આપણા ગીતો હતા. હે, આપણે ત્યાં દીકરીની જાન મોડી આવે એટલે લગ્ન ગીતમાં ચિંતા વ્યક્ત કરે. વિશ્વમાં ગોતો સૌરાષ્ટ્ર જેવું લગ્ન ગીત મળે ક્યાંય તો. લગ્ન ગીતમાં ચિંતા આપણે ત્યાં કરે છે. શું કામ કરે છે કે હાંજે એ પડીને જાલ મારે લાડકડી નાવર વેલા આવજો. હાંજ પડી ઝાલર વાગી તો અમારી દીકરીની જાન કેમ નહીં આવી હોય? શું મોડું થયું છે? શું કામ મોડું થયું છે? અને ગડગડતી ડોટો મૂકીને આવીને એમ કે જાન આવી ગઈ એટલે આખું લગ્ન ગીત બદલી જાય. બોલો, સમાના ગીત હતા, મેં તમને કીધું ને. હે, એ વખતે તો આપણે મર્યાદા હતી. લગ્નમાં આપણે માંડવા તરફ પુરુષોથી ફરકાતું નહીં ને, નીકળાતું નહીં. લગ્ન ગીતના અવાજ ઉપરથી નક્કી થતું હવે મામેરા ભરાય છે, હવે હાથગણું થાય છે, હવે ફેરા ફરે છે. એ તો ગીત ઉપરથી ખબર પડતી હતી. અટાણે તો ખબર જ ક્યાં પડે છે શું થાય છે. ખબર પડે પછી ભાઈ ને છેલ્લે બધું પૂરું થાય થઈ. હે, હમણાં એક દુકાને બોર્ડ માર્યો, લગ્નની બધી વસ્તુ, લગ્નનો બધો સામાન મળે. એક જણો જઈને કે કઈના દિયો લ્યો, એટલે વેપારી કે કઈના ન મળે તો આ ચૂંદડીયું ગળા ફા ખાવા મારે અહીંયા એમ છે. ઈ ન મળે. આની આ વાત નથી, આ તો વિકૃતિઓ છે. પણ સંસ્કૃતિ સભરની મારે આપને વાત કરવી છે. અને કોક ગડગતી ડોટ મૂકીને આવીને એમ કે જાન આવી ગઈ તો ખાય એટલે આખું ગીત બદલી જાય. ઊંચા ઊંચા દાદા ગઢડા ચણાવજો, ઊંચા દાદા ગઢડા ચણાવજો, એથી ચારે ગઢના ઊંચા દાદા ગઢડા ચણાવજો, ઊંચા દાદા ગઢડા ચણાવજો,
કાને ખૂટવાડ્યા તો અમે વરરાજાને રીઝવી ન શક્યા. આવા સમા સમાના ગીત તા બાપ અને દીકરી વિદાય વખતે આપણે ત્યાં ઘણા ગીતો ગવાય, પણ એક ગીત બે પક્ષે ગવાય છે, સાંભળજો. કે ઢોલ રે ઢળું ક્યાં લાડી હાલો યા પણ દેશ રે. ઢોલ ધડ્યું કા લાડી હાલો આપણ દેશ. પછી સામે જવાબ મળે કે ઉભલાર્યો તો માગું મારા દાદા પાસે શીખ રે. જો ઘડીક ઉભા રહ્યો તો મારા દાદા પાસે હું શીખ લઈ લઉં, મારે કેમ જીવતર જીવવું. અને પછીનો જવાબ આવે મહત્વનો આવે, શું કે હવે સેની શીખ રે લાડી હવે સેના બોલ. હવે શું, હવે તો પૂરું થઈ ગયું. 20-25 વર્ષ બાપના આંગણાની મારી પર હળિયું કાઢી અને કેમ જીવતર જીવવું એની જો શીખ તમે મેળવી ન હોય તો હવે તો મોડું થઈ ગયું. આ લગ્ન ગીત છે. આ કાયા રાણી ને ભગવાનના ઘરની જાન લેવા આવશે ને એ એમ કહે કે ઢોલ રે ધડ્યું ક્યાં લાડી હાલો આપ હાલો લેવા આવ્યા અમે એમ આવ્યા. અમારા લક્ષ્મણભાઈ ઉસ્માન મીર છે. આ તો હો વાના છે બાપ. પંકજ ભટ્ટ અમારા ગુજરાતી ચલચિત્ર અને લોક સંગીતના સંગીતકાર પંકજભાઈ ભટ્ટ પણ આવ્યા છે. સાડા 3 વજર ભેરા થયા ભાઈ અહીંયા. આનું નામ ચમત્કારની પરચો કહેવાય. સેવાદાસ બાપાના ભજનનો આ પરચો કહેવાય. લંડન થી અમારા લક્ષ્મણભાઈ જામંગ છે, આપણા ગુજરાતી ચલચિત્રના જેના ગીતોમાં હમણાં જ લતા મંગેશકરે ભજનો ગાયા એવા પંકજભાઈ ભટ્ટ લોક લાડીલા સંગીતકાર પણ આવ્યા છે. ઉસ્માન મીર કે હાલો હવે અમે તમને લેવાય. મરવાની વાતું કરવી બહુ સહેલી છે, મોતને સામે ભેટવું બહુ અઘરું છે. સાંભળી લેજો. ચાપડા મુક્તાનંદ બાપુ એકવાર બોલ્યા હતા જુનાગઢના એક પ્રવચનમાં કે મૃત્યુ વખતે તમારી આંખમાં એક ચમક એવી હોવી જોઈએ કે તમે મૃત્યુને હરખથી ભેટો છો. આ બાપુએ બહુ સરસ શબ્દમાં કીધું હતું, જે હું એટલું બધું વ્યક્ત નથી કરી શકતો. મોતની વાતો તો કરી શકે નથી. ગામડામાં આપણે ઘણા કહેતા હવે મને કોઈ ખરોબ ગોળાવો, હવે મને નહીં હાંસવી હોગો નથી હાથ ચાલતા કહેતા. પછી છોકરાઓ નક્કી કર્યું કે આ બાપા જો આમ ડારા દેતા હોય તો હાથ ઝોપટ જોઈએ એની. એટલે વાડીએથી આવતા હતા ને મરેલો હરફ લાકડીએ ચડાવ્યો ભાઈઓ, અને 80 વર્ષના ભાવ પર નાખ્યો, પણ 20 વર્ષનો જણ ઠેકડો મારે એમ ઠેકીને બજારમાં ગયો સીધો. વાતું કરાય બાપ મોતની, પણ સામે આવે તારે ભૂકા નીકળી જાય. આ ભૂકા ન નીકળે એના માટે આ ભજન છે. એક ડોશીમાં કંટાળ્યા બહુ દુઃખથી ધણહેરમાં છાણ લેવા ગયા ને હુંડલો નહોતો ચડતો, નિહાકો નાખ્યો. અરે રે આના કરતા તો મોતે ન આવ્યું. તો મોત આવીને ઉભું રહ્યું. હા બોલો મારી જય શ્રી કૃષ્ણ. તો જય શ્રી કૃષ્ણ આવ્યા. હું આવ્યું? કોણ છો? તો હું મોત છું. એમ શું કામ આવ્યું અહીંયા? કે તમે હમણાં બોલાવ્યું ને તો કે હા સારું થયું. હુંડલો સડાય હુંડલો સડાય હુંડલો સડાય. વાતું કરાય બાપા. એટલે આ લગ્ન ગીતમાં એમ કે છે કે ઢોલ રે ધડું ક્યાં લાડી હાલો આપણ દેશ રે. હાલો અમે દેશમાં કહેવાય છે ને વણજે આવ્યો વેપારી ભજનમાં ગાય છે ને. હા, અને દાસી જીવને પણ કીધું છે ને કે દાસીને હેડી જાજો તમારા દેશમાં 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 આ દાસીને હેડી જાજો તમારા દેશમાં. ભગવાન લુગડા મારે આંગણે વિરાજે ને ફરવું છે વિરાગી કે રારે વેશમાં વેશમાં.
આ દાસીને તેડી જાજો તમારા દેશમાં. અને સમન્વય જોજો વર્ષો પહેલાના ભજનિકનો કે લીલુડા વસ્ત્ર મારે આંગળે બિરાજે ને ફરવું છે ફકીરું કેરા રે વેશમાં વેશમાં. જગતનો બાદશાહ નીકળ્યો, ફકીર સૂતો તો રસ્તાની માલિપા. એની પાસે જઈને સમ્રાટ બાદશાહ એમ કે છે કે માગી લ્યો, તમારી ઉપર મને મોજના તોરા છૂટે છે. સૂતો ફકીર જાગીને એમ કહે છે, માગવાનું કહો છો? તો કે હા, એક જ વાત માગું છું, આમ આડો ઉભો છો એના કરતા આની કોર ઉભો રહે એટલે મને સૂરજના દર્શન થાય એટલું માગું છું તને. તારી પાસેથી હું લેવું છે અમારે એમ. હે, જેની મસ્ત ફકીરી છે. એક ફકીર સુતા હતા એની પાસે બાદશાહ અકબર બાદશાહ એમ કીધું કે આટલી ગહેરી નીંદ તુમસો કહા સે આતી હે? હે, આટલી બધી નીંદર આવે, શાંતિથી તમે સુતા છો, આટલું બધું સુવાનું તમને કેમ મળે છે? ફકીરે શું કીધું કે તને પરમાત્માએ ઓલું સોનું દીધું છે ને અમને આ હોનું દીધું, હુવાનું હોનું દીધું છે. હે, પણ જેને હોનું વધારે છે હુઈ હકતા નથી. હા, અતિ રૂપિયો થાય પછી એને ડોક્ટર એમ કહે 3 જ રોટલી ખાઈ ગયો અને એ ચોપડ્યા વિનાની ખાઈ ગયો. એમ હાવ કોરે કોરી? તો કે હા કોરે કોરી. તો આ બધું ભેળું કર્યું તો કે વાહેલા વાપરશે, તમારા ભાગમાં નથી. ઢોલરે ધડ્યું ક્યાં લાડી હાલો આપણે દે. હે, કાયા રાણીને ભગવાનના ઘરની જાન લેવા આવશે ને એ એમ કહે કે ઢોલ રે ધડ્યું ક્યાં લાડી હાલો યા પણ દેશ હાલો લેવા આવ્યા. પછી કહેવાય ઉભલાર્યો તો ગીતાનો 11મો અધ્યાય કરી લઉં. ઉભા રહ્યો તો સુંદરકાંડના પાઠ કરીને હવે ન્યા કરજે મોર થીજા ભડના દીકરા. હા, 60 વર્ષથી કાંઈ ન કર્યું, હવે મોરો ગીતાનો પાઠ કરો. હે, આ ન થાય. એક એક લગ્ન ગીત, એક એક લોકગીતની માટે આ સૌરાષ્ટ્રમાં મારે મૂળ વાત કરવી છે કે કારમીન પાણા ન કાલ જાવીથી કુબલું ફૂટે રે આબધરા બીચ રમતું હાલે એનો ખેલ ન ફૂટે રે. તો પછી હું કરું? લાખ દરિયાની તો બસ લૂંટતા રહેવું, મોજમાં રહેવું. એની આગળ ઉપર વાતો કરતા પહેલા મેં તમને કીધું તેમ સમાજ સમાના લગ્ન ગીત છે. લગ્ન ગીત અટાણની જેમ સોળાલે મેં મિક્સ નહોતું. અટાણ લગ્ન ગીત બોલે ના કરતા વરરાજાને એક ઢીકો માલીએ તો હારું. ભગવાન જાણે કોણ લખે હાવા લગ્ન ગીત. આ તો વરરાજા હારા ને લગ્ન કરીને હળી કાઢીને હોયું જવું જોઈએ. ક્યાં જાય બિચારા માન બંધાણા હોય ને.
અમારે ત્યાં હમણાં એક જણો બહુ મોટી ઉંમરનો થઈ ગયો ને એને હગાઈ નહોતી, પછી કે આને ક્યાંક ડાલે વળગાડો, તો ગામ કે હવે ડાલે લટકાળો એને ગાળીઓ નાખીને, વળગાડવાનો વખત હોયો ગયો. હવે દુઃખી થઈ ગયા. અને એના ગીતે એવા હોય ને, જૂનવાણી ગીતની તો આખી મજા છે. તમે જુઓ, કવિની મજા જુઓ કે કોયલ બેઠી આંબલિયાની ડાળ, મારો મોરલિયો બેઠો રે ગઢને કાંધ રે શીલા વીરા ઓલી કોયલ ને ઉડાડો આપણ દે ગાળા વીરા તમે મિયલ લઈ આવો આપણ દે. કોયલ માગે એ જ કોયલ માગે, કોયલ માગે, કોયલ માગે ચુંદડીની જોડ, મારો મોરલિયો માગે રે ગુણિયલ લાડણી મારો મોરલિયો માગે રે લટિયલ લાડણી શીલા વીરા ઓલી કોયલ ને રે ઉડાડો આપણ દે ગાળા વીરા તમે આમી અલ લઈ આવો આપણ દે. કોયલ માગે કડલાની જોડ, મારો મોરલિયો માગે રે ગુણિયલ લાડણી મારો મોરલિયો માગે રે ગુણિયલ લાડણી શીલા વીરા ઓલી કોયલ ને ઉડાડો આપણ દે ગાળા વીરા તમે અમિયલ લઈ આવો આપણ દે ગાળા વીરા તમે અમિયલ લઈ આવો. મારો અર્થ આ બધા અર્થસભર ગીતો હતા, પણ મને પ્રાણભાઈ એક ફરમાઈશ કરી છે એટલે કરી દઉં. ભજનો ગાતા ગામડાની માલિપા રામસાગરને ખોળામાં લઈને ઝૂંપડીમાં નહોતા, માઇક લાઇટ તો કઈ હતી જ નહીં, માણસો સાંભળવા વાળા નહોતા, કારણ એ તો અલખને આરાધતો તો કુટિયામાં બેઠો બેઠો. અને શું કેતો સાંભળજો કે ફૂલ રે ચડાવું દેવા ફૂલ એ નથી ચોખા વાલા મારાઈ, ફૂલને ભમરે વટલાયા
સેવા મારી માની લેજો. હવે કોઈ ન હોય વગડાની માલિપા અલગને જેમ કીધું ને લક્ષ્મણભાઈ ગંગા સતીના ભજનમાં કે એકાંતે બેહી અને તમે અલખને આરાધો પાનભાઈ તો પ્રભુ વધારે તમારે દેશ. તમારે આંગણે ઈશ્વર આવે. એ ક્યારે આવી રીતે ગાતો હોય તો હું ફૂલ ચડાવું, એ ફૂલ ચોખા નથી બાપ. જળ ચડાવું, જળને માછલાય વટલાવ્યા છે. હું તને દૂધ ચડાવું, ચોખા નથી ને વાછડીયા ભરાવ્યા છે. હું તને શું ચડાવું? સૃષ્ટિનો રચનાર તું છો બાપ. હું તને શું આપું? સેવા મારી માની લેજો, પૂજા મારી માની. અહીંયા આવે એકવાર, બાકી હોશિયારીમાં નો આવે. નથી ઘણા પૂજા કરવા આવે તો અફલા તન પૂજા હોય. પોતે પૂજા કરવા આવે એ પેલા તો દૂધના કટોરા આવી ગયા હોય, જાયફળ એલચી બદામ નાખે અને એમાં હો વાના નાખ્યા હોય ને પાછો વરારું ભગવાન ને દે, ટાહોડે પોતે બેઠો બેઠો. ભગવાન તો ભાવનો ભૂખ્યો છે. ભગવાન સમજે તે હું નાખ્યું માલિકોરી, એ બધી હું હરું કાઢવાનું છે. તું ધીરો તો રે. એક જણો પૂજા કરતો હતો, પૂજા કરતા ને હવે પૂજા પતાવે છે નથી. જો આપણે ઘણી વાર કહીએ કે ફલાણા ભાઈ હાલો બસ હોઈ જાય તો ઉભારી મારી પૂજા પતાવી લઉં. પૂજા પતાવવાની નથી, પૂજા કરવાની છે, પણ હવે પતાવે લગભગ. એક જણો હજી આમ પૂજા કરવા બેઠો, આરતીનો અડધો આંટો ગયો, જીવ તો જમવામાં જતો, પૂજા તો રસ્તામાં આડી આવતી હતી એટલે કરતો હતો. એ આરતીનો અડધો આંટો ગયો ને રોડ આમ કૂતરું ગયું કર્યું તો રોટલી પડી, તમે ઉપલી રોટલી કૂતરાય ઉપાડી. અને આણે આરતીનો ઘા કરીને મંદિરમાંથી છૂટો શાલિગ્રામ કૂતરાને માર્યો. તો કૂતરું રોટલી મૂકીને વહી ગયું, પણ શાલિગ્રામને મંદિરમાં મૂકતો મૂકતો કે 12 વર્ષ પૂજા કરી હતી, આજ કાંઈ આવ્યા ઠેઠ. અને એ આવા હારા કામે. આની ઓલો સાંભળે કે સેવા મારી માની લેજો, પૂજા મારી માની લેજો. હા હા. એક સાધુ હોડીમાં બેઠા હતા, દરિયાની માલિપા હોડી જાતી હતી. બરોબર મધદરિયે તોફાન ઉપડ્યું અને હોડીમાં પાણી મીડ્યું આવવા. ક્યાં વાત. એટલે બધા મીડા પાણી ઉલેસવા, પણ સાધુ જે બેઠા હતા ને સાંભળજો, એ તો કમંડલ ભરી ભરીને હોડીમાં પાણી નાખતા હતા ઉલેસવાને બદલે. બીજા નક્કી કર્યું ઓહો આ તો નહીં બુડતી હોય તો બાપુ ઉડાડશે. બધા ઉલે છે ને બાપુ કમંડલ ભરી ભરી મેલીકોર નાખે. અને પછી તોફાન સમી ગયું અને હોડી કાંઠે આવી ગઈ. અને પછી બાપુ પાણી ઉલેસતા હતા. તારે એક માણસે ટકોર કરી સાધુને કે મહાપુરુષ, જયારે પાણી ઉલેચવાનું હતું ત્યારે કમંડળ ભરી ભરી નાખતા હતા, અને હવે તો બચી ગયા, કાંઠે આવી ગયા, હવે ઉલેચવાનું શું અર્થ? આ દેશના સાધુની વાત સાંભળજો કે જો ભગવાનને બુડાડી દેવા હોય તો એને મદદ કરતો તો લે તું તારે લઈ જા તલીએ બાપ, તારે લઈ જવા હોય, તારે જો બુડાડી દેવા હોય તો હું તારા કામમાં હું તને મદદ કરું. અને તારે જો ન બુડાડવા હોય તો અમારે કઈ ધરાર મરવું નથી, અમારે તો જીવવું છે. એની વાત તખતદાન રોહડિયા કરે, સાંભળજો. હે કે લાઈ બળે તો ઈ સળગે નહીં, એવા કાળજા કીધા રે. લાઈ બળે તો ઈ સળગે. આપણે કહીને મારા પેટમાં અગ્નિ બળે, બાપા મારા પેટમાં લાઈ બળે, પણ કાળજા હળગી ગયા કોઈ ના બોલો લ્યો, હળગે નહીં. લાઈ બળે તો ઈ સળગે નહીં, એવા એના કાળજા કીધા રે. હવે સાંભળજો. દરિયો ખારો ને વીરડો મીઠો, એવા એને દાખલા દીધા રે. દરિયો ખારો ને વીરડો મીઠો. જાઓ માધવપુર ને બળેજ ની જાઓ, સિંગરિયાની દરિયા કાંઠે તમે આમ ગાલશો, વીરડા છે, મીઠા વીરડા ભાઈ, દરિયાને કાંઠે. દરિયો ખારો ને વીરડો મીઠો, એવા દાખલા દીધા રે. જીવન નથી જંજાળ, જીવન છે જીવવા જેવું રે. બાવલિયા મોજ મારે મોજ મારે મોજ મારે રે. પણ સમજણ વિનાનું જીવવું ને ભલે જીવો વરસ હજાર, પણ જન સમજીને જીવો જો બે ઘડી. જીવન નથી જંજાળ, જીવન છે જીવ
છે જીવવા જેવું. બે કડી પછીની મારે એક વર્તમાનમાં રહેવું ને એ મારે તમારા અનુભવની વાત કરું. શાસ્ત્ર પુરાણની વાત કદાચ મને તમને છેટી લાગે, પણ આપણે જીવતર જીવતા હોય એની એક આપણે વાત કરું. માણસ જો વર્તમાનમાં જો જીવતો હોય ને, વર્તમાનમાં જ જીવન છે, બોલો, ભવિષ્યમાં નથી અને ભૂતકાળમાં પણ નથી. ભૂતકાળમાં ઘટના ઘટી ગઈ છે અને ભવિષ્યની ઘટનાની આપણને ખબર નથી. તો જીવતર ક્યાં છે? જ્યાં છો ત્યાં. જે કૃષ્ણ મૂર્તિની ફિલોસોફી એમ કે છે. એક યુવાને જેને એને કીધું, જે કૃષ્ણમૂર્તિને, કે મારે મુક્તિ મેળવવી છે, કોઈક રસ્તો બતાવો. તો કે એમ કરો, તમે પેલા તપાસ કરી લ્યો તમને કોણે બાંધ્યા છે, પછી હું તમને રસ્તો બતાવું. બરાબર? હવે આપણે તપાસ કરીએ તો કોણ બાંધે? બાંધીએ આપણે હારે જ બંધાણા છીએ ને. એની એક વાત કરી દઉં. એક જણો ફકીર પાસે જઈને કે મારું એક મકાન છે, મારા માતા પિતા છોકરા પરિવાર છે, અને હાકડ બહુ છે, તો શું કરું? તો કે હવે બીજું કાંઈ છે? તો કે બકરી છે, તો કે એને અંદર લઈ લે. એ હાકડીમાં બકરી લીધી, બોલો, ઈ લીંડિયું ને ઈ બળેનાટી બોલી બીજે દી ગયો કે ભાઈ તમે તો દુખી કરી ના. ઈ હાકડીમાં બકરી લેવરાવી, તો બીજું કાંઈ છે? તો કે આ કુકડા છે, તો લઈ લે, અંદર લઈ લે, અંદર લઈ લે. કુકડા અંદર લીધા. પછી તો બોકા હો બોલ્યો ભાઈઓ, અને પછી પગ પકડીને કીધું તમે મને હેરાન કરી દીધો, તમે મને કઈક રસ્તો બતાવો કે દુખી કરો છો. તે દી ફકીરે એટલું કીધું તું કે એમ કરે, બકરીને છોડી મૂકી અને કુકડાને કાઢી મૂકી. કુકડા કાઢી મૂક્યા, બકરી છોડી મૂકી. પછી કીધું હવે શાંતિ. તો હવે શાંતિ. તો તે જ ઉભા કર્યા હતા, તે જ લીધા, કઈ થયા નથી લાગતું. હું તમે આમ જ કરીએ છીએ લગભગ. હે, એટલે વર્તમાનમાં જીવન છે એનો હું મારે તમારા એક જીવનનો અનુભવ કરું. હું અને તમે અનુભવી જોજો. કોક વાર અખતરો તો કરજો, કરવામાં અખતરો કરવામાં હું વાંધો ન થાય તો કાંઈ વાંધો નહીં. જમવા તમે બેઠા હો અને કદાચ તમારા ઘરેથી રસોઈ બનાવી હોય, બેને શાક બગડી ગયું હોય, તો વર્તમાનમાં હશો ને તો તમને વિચાર આવશે કે કદાચ એની તબિયત બરાબર નહીં હોય, છોકરાએ કામ નહીં કરવા દીધું હોય, અથવા તો કંઈક ચિંતા હશે માટે મીઠું વધી ગયું, ઘટી ગયું, શાક બેસ્વાદ થઈ ગયું છે, અને તમે એક બાજુ મૂકી દો અને પછી સંભારો રોટલી ખાઓ તો તમને અમૃતનો ઓટકાર આવશે. પણ શાક બગડ્યું એની યાર તમે બગડ્યા એટલે પૂરું થઈ ગયું, બધું બગડ્યું. હા, પછી પૂરું થઈ ગયું. પછી રોટલી ખાતા એમ ન લાગે, હા, પગરખાની હકતરી ખાતા એમ જ લાગે, રોટલો ખાતા એમ લાગે, ખોળના બટકા ખાતા એમ જ લાગે, ખીચડી તો લાગે જ નહીં, ગોદડું સાવતા હોય એવું લાગે, કારણ કે અંદરની પ્રક્રિયા બદલી ગઈ બધી. હવે એનો એક બીજો દાખલો આપું. એક ભાઈને ઘેરે મિત્ર મહેમાન થયો, એની પત્નીને કીધું સારી રસોઈ બનાવજે. એને ટૂંકમાં એને ભીંડાનું શાક એની પત્નીએ કર્યું, પાણી પડી ગયું, લોંધો થઈ ગયું. ભીંડાના શાકમાં પાણી નખાય, એ લોચો થઈ ગયું, પછી આની સોટલી ખીતો થઈ ગયો. અમે તારા ઘેરે કાંઈ હતું નહીં, તારા બાપે મને દીધી, તે દીની મારી જિંદગી બગડી ગઈ, ઘણું બોલ્યો ને બાઈ બિચારી મૂંગે મોઢે સહન કરતી હતી. પણ બીજે દિવસે ભીંડાનું શાક એવું સુંદર બનાવ્યું કે જઈને એના પતિને કે આજે તો સારું થયું ને, તો કે આવું કાલ ગુડવું હતું ને. એની પત્ની કે આજ તો ખાઈ લે, કાલને યાદ કરીને આજ હું કામ બગાડશો, લેવા દેવાનું, આજ તો ખાઈ લે ભલા માણસ. નથી વિચાર કરો તો મિત્રો, મેં અને તમે ગઈકાલને યાદ કરીને આજ બગાડી છે કાયમને માટે. તો એમ કે છે કે જીવન નથી જંજાળ, જીવન છે જીવવા જેવું ને બાવલિયા. મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે, અગમમાં ગોચર લખતણીની ખોજમાં રહેવું રે, મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું. પ્રાણ નીકળી દઉં છે. પરમ પૂજ્ય મોરારી બાપુ હવા નાવ વ્યાસપીઠ ઉપરથી ગણગણાવે છે. તખતદાન દાન હલગારીને યાદ કરી અને કવિતા બોલે છે, સાંભળજો. કે ગોતવા જાવ તો મળે નહીં ગોતો, ગહન ગોવિંદો રે, અને હરિભગતું ને હાથ વગો છે, પ્રેમ પરખંદો રે. ગોતવા જાવ તો મળે ને ગોતો, પણ હરિભગતું ને હાથ વગો. માં અમરમાં એ વગડામાં જયારે કાવડું લઈને જાતા ત્યારે દુરીજનો એની વાહે પડતા, ઘોડા ચડી અને અમરમાની વાહે થતા દુરીજનો, અને આમ બોલે હે સદદેવીદાસ, તો આમથી અમર દેવીદાસ શબ્દ આવે કે આમ છે એમના ઘોડા, કે સદદેવીદાસ તો અમર દેવીદાસ આમથી અવાજ. ઘોડા એમના કેમે પકડાયની કારણ સત્ય છે ને, અસત્યને તમે પકડવા માટે, સત્યને પકડવા માટે તમે ઘોડે ચડો ને તો સત્ય કોઈ દી પકડાય નહીં. અસત્યને ઘોડે બેહી અને સત્ય પકડવા જાવ તો બાપ કોઈ દી સત્ય પકડાય નહીં.
ગોતવા જાવ તો મળે નહીં ગોત્યો, ઈ તો ગહન ગોવિંદો રે હરિભગતું ને હાથ વગો છે. પ્રેમ પર ખંદો, ઈ તો પ્રેમનો ભૂખ્યો છે, પદાર્થોનો ભૂખ્યો નથી કાંઈ. હે પદાર્થોમાં શું છે? સબરીના બોરમાં શું હતું? રામને કેવું પડ્યું ને, હે કે સબરી મીઠા લાગ્યા બોર. તારા બોર મને મીઠા લાગ્યા. શું કામ? મીઠા લાગ્યા બોર એ જીએ માં તારી ભાવના અણમોલ. સબરી મને મીઠા લાગ્યા બોર, બાઈ તારા મીઠા લાગ્યા બોર. તારા બોર મને એટલા માટે મીઠા લાગ્યા કે એમાં તારી ભાવના અણમોલ. હરિભગતું ને હાથ વગો છે, પ્રેમ પર ખંદો રે. હવે સાંભળજો. હે તો પછી આવા દેવ ને દીવો ધૂપ શું દેવો, એને દિલ દઈ દેવું રે. બાવલિયા મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે. પણ આવા દેવો ને દેવને દીવો ધૂપ શું દેવો, દિલ દઈ દેવું રે. બાવલિયા મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે. અને અગમ અગોચર લખ ધણીની ખોજમાં રહેવું રે. મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે. આપને અમે રજૂ કરી દો મારો રાજો ચારણ માલધારી ગાંડી ગીરનો લીલા પાણીનો નેશ. અને એ ચારણ માલધારી એક 18-19 વર્ષનો દીકરો ઢોરા ચારતો ચારતો જે ચંદ્રમા ને સૂર્યને પ્રકૃતિના દર્શન કરીને એને જે ગીત લખ્યું એની 2 કડી પૂજ્ય સંતોના ચરણોમાં રજૂ કરી દઉં કે હરિયાળી ગીર છે રૂડી અને પવિત્ર પ્રેમ ઘેલુડી. હરિયાળી ગીર છે રૂડી, પવિત્ર પ્રેમ ઘેલુડી. ગીર તો ગીર છે, ગીર તો માનું પેટ કહેવાય. ચારણ ભરવાડ રવારી માલધારીઓ દુકાળ પડે પછી ગીરમાં જાય ને. હે અમારા હિંગોળદાન ભાઈના 2 દુહા બહુ સરસ છે. ચારણ ને ચારણિયાની માલધારી દુકાળ પડ્યો ગીરમાં ગયા, વર હારું થયું, પોતાના દેશમાં વાદળી દેખાણી અને ચારણે કીધું કે મોડો બાપ હવે મનાણો છે, હાલો આપણે માલઢોર લઈને આપણા દેશમાં જઈને. પછી બાઈ ચારણને એમ કહે છે, શું કહે છે કે રૂડી લડિયામણી હરિયાળી વળી તાર પણ ચારણ ચારણ ઘર નથી છોડવી. એ તારા પશુને પાછા વાળ પણ ચારણ ચારણ ઘર નથી છોડવી. અરે તારા પશુને પાછા વાળ. રૂડી રળિયામણી હરિયાળી વળી હેતાળ ચારણ આ ઘર નથી છોડવી, તારા પશુને પાછા વાળ. ઈ ગીરનું વર્ણન કર્યું છે. હે કેવી ગીર લાગે છે કે ડુંગરા ટોચે એ દીપતી કેવી સંધિયા રૂડી સા. કેવી લાગે કે લાલ પાઘડીએ લાડડો રૂડો કોઈ વીર ઉભો વર રાજ વાદળિયું વારણા લેતી જાનડિયું જાનમાં કેતી. હરિયાળી ગીર છે રૂડી પવિત્ર પ્રેમ ઘેલુડી.
વાયુ જાનમાં. કેવું ચિત્ર લાગતું છે ગીરમાં, તમે કલ્પના તો કરો. અને હવે સાંભળજો કે વાયુ વાયુ હિંડોલે એ ઝાડવા ઝૂલે હાલતા હિંચક લઈ. વાયુ ઝપાટે ઝાડવા ઝૂલે હાલતા હિંચક લઈ. ગીરના ઝાડવા પવનમાં કઈક જુદી રીતના હલતા હોય છે. કવિ કે વાયુ ઝપાટે એ ઝાડવા ઝૂલે હાલતા હિંચક લઈ. કેવા લાગે કે જમના કાંઠે જાદવા રે જાણે ગોપિયું ઘૂમી રહી વાદળિયું વારણા લેતી. જમના કાંઠે જાદવા રે ગોપિયું ઘૂમી રહી સાદુલાની ડન કુદાતી જસોદાની સાસ ફેરાતી. હરિયાળી ગીર છેલુડી પવિત્ર પ્રેમ ઘેલુડી. હરિયાળી ગાળામાંથી હાવજની જે ગર્જનાઓ થાય તો વ્રજમાં જશોદાની છાશ નો ફેરાતી એમ થતું હોય. વ્રજમાં માતાજી છાશ ફેરતા હોય એવું લાગે. અને છેલ્લી ઘડી સાંભળજો. હમણાં અહીંયા ચિત્ર દેખાતું હતું કે કેસુડા કેરી એ કળીજુ ખીલી જાણે ઉગતો હું રજરૂ. અને ડુંગરા ટોચે ચાંદલો ઉગ્યો શિવ શિરે ગંગમુખ રીછડ્યું ડુંગરા ટૂકે જોગી બેઠો ચલ મુફુ.